अस्सलामुअलैकुम। ધોરણ 9 ગણિત ચેપ્ટર આજે આપણે નવો જોઈશું 12મો ચેપ્ટર હેરોનનું સૂત્ર। હેરોનનું સૂત્ર બીજું કંઈ નથી, ત્રિકોણનું ક્ષેત્રફળ છે। ત્રિકોણનું ક્ષેત્રફળ આગળ આપણે જે સૂત્ર જોઈ ગયા હતા એ કાટકોણ ત્રિકોણ માટે હતું। કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર હતું 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। આપણા પાસે ત્રિકોણનું ક્ષેત્રફળ જે હતું એ હતું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। કાટકોણ ત્રિકોણ માટે સૂત્ર હતું કાટકોણ ત્રિકોણ કે જેમાં એક ખૂણો કાટખૂણો હોય અને બાકીના બે ખૂણા લઘુકોણ હોય। લઘુકોણનો મતલબ 90 અંશ કરતા નાનું। ઓકે, તો આ જે કાટકોણ ત્રિકોણ છે એને જે નીચેની બાજુ છે એને કહેવામાં આવે પાયો। આ થશે આપણો વેધ અને કાટખૂણાની સામેની બાજુ જેને કહેવામાં આવે કર્ણ। કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ એક કર્ણની હોય છે। ઓકે, ચાલો તો આપણા પાસે જે સૂત્ર હતું એ હતું 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। હવે આપણે લઘુકોણ ત્રિકોણ માટે જે આપણે સૂત્ર છે એ સૂત્ર આપણે કોનું સૂત્ર લગાવીશું? હેરોનનું સૂત્ર લગાવીશું। એ પણ કહેવાશે તો ત્રિકોણનું ક્ષેત્રફળ જ। તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s કૌંસમાં s ઓછા a s ઓછા b s ઓછા c। ઓકે, આ થઈ ગયું આપણું। આને જ કહેવાશે હેરોનનું સૂત્ર। હેરોનનું સૂત્ર છે વર્ગમૂળમાં s કૌંસમાં s ઓછા a s ઓછા b s ઓછા c। જ્યાં આ s છે એ s એટલે શું? અર્ધ પરિમિતિ। પરિમિતિનો મતલબ થાય કે જે ત્રિકોણ છે એ ત્રિકોણની ત્રણે બાજુનો સરવાળો। જો ચોરસ હોય તો ચોરસની ચારે બાજુનો સરવાળો। ઇન શોર્ટ કહેવા જઈએ તો પરિમિતિ એટલે જેટલી બાજુઓ આપેલી હોય એ બધી બાજુઓનો સરવાળો એને કહેવામાં આવે પરિમિતિ। આપણે અહીંયા ત્રિકોણ લીધું છે એટલે ત્રિકોણની ટોટલ કેટલી બાજુ હોય? 3 બાજુ હોય। અહીંયા ત્રિકોણ આપણે લીધો છે ત્રિકોણ a b c, એની 3 બાજુઓ બનશે। એક તો ab, બીજી bc અને છેદમાં ત્રીજી બાજુ બનશે AC। ઓકે, આ 3 બાજુઓ થશે। હવે આ 3 બાજુઓમાં મેં AB નું માપ લખું છું A બરાબર, BC માટે B અને AC માટે C। આ 3 બાજુના માપ છે। એક બાજુનું માપ A છે, બીજી બાજુનું માપ B છે અને ત્રીજી બાજુનું માપ C છે। અને આ પરિમિતિ એટલે શું થશે? એની 3 બાજુઓનો સરવાળો। પરિમિતિ એટલે 3 બાજુ, તો પરિમિતિ બરાબર a + b + c। આ થશે આપણી પરિમિતિ। પરંતુ અહીંયા s આપણને શું કીધેલું છે? અર્ધ પરિમિતિ। અર્ધ પરિમિતિ એટલે કે જે પરિમિતિ છે એની અડધી। અડધી એટલે છેદમાં કેટલા લખાશે? 2। તો અહીંયા s માટેનું જે આપણું સૂત્ર બનશે એ સૂત્ર કયું બનશે? પરિમિતિની અડધી। તો પરિમિતિ છે a + b + c અને અડધી એટલે કે આખાના છેદમાં 2 એટલે a + b + c છેદમાં 2। આ થઈ ગયું આપણા માટે s નું સૂત્ર। અને s આવશે, s કોને કહેવાય? અર્ધ પરિમિતિ। પરિમિતિનો મતલબ થાય કે જે બાજુઓ હોય એ બધી બાજુઓનો સરવાળો અને અર્ધનો મતલબ થાય એના કરતા અડધી। 4 હોય એના અડધા કેટલા? 2। 6 હોય એના અડધા કેટલા? 3। કેવી રીતના ખબર પડી? આપણે ભાગ્યા 2 કરી નાખીએ એટલે આપણને અર્ધ મતલબ એ જે વસ્તુ હોય, જે સંખ્યા હોય એની અડધી મળી જાય। એ જ પ્રમાણે પરિમિતિના આપણે અડધા કરીએ એટલે મળશે આપણને અર્ધ પરિમિતિ। ઓકે, આ a એટલે એક બાજુનું માપ, b એટલે કે બીજી બાજુનું માપ અને c એટલે કે ત્રીજી બાજુનું માપ। ઓકે, એટલે આપણે આ વસ્તુ યાદ રાખવાનું છે। આ સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s કૌંસમાં s ઓછા a, બીજા કૌંસમાં s ઓછા b, ત્રીજા કૌંસમાં s ઓછા c। s નો મતલબ થાય અર્ધ પરિમિતિ અને અર્ધ પરિમિતિ માટેનું સૂત્ર બનશે a + b + c છેદમાં 2 અને abc નો મતલબ કે એની ત્રિકોણની 3 બાજુ। અને આ જે સૂત્ર છે આ સૂત્રને કહેવામાં આવે હેરોનનું સૂત્ર। હેરોન નામના ગણિત શાસ્ત્રીએ શોધેલ હોવાથી કારણે એના નામ પરથી એને કહેવામાં આવે હેરોનનું સૂત્ર।
ઓકે, ચલો આના રિલેટેડ આપણે દાખલા ગણીશું એટલે વધારે ખ્યાલ આવશે. એક ત્રિકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર. આપણે ઉદાહરણો જ અત્યારે દાખલો ગણીએ છીએ. તમારી પેજ નંબરમાં ચોપડીમાં પેજ નંબર 178 ઉદાહરણ 1 ત્રિકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર છે. તો આપણે અહીંયા લખી દઈએ ત્રિકોણની પરિમિતિ બરાબર જે વસ્તુ આપણને આપવામાં આવેલ છે એ વસ્તુ પહેલા આપણે લખી દઈએ. તો ત્રિકોણની પરિમિતિ બરાબર 32 સેન્ટીમીટર. ઓકે, આગળ છે બે બાજુઓ 8 સેન્ટીમીટર અને 11 સેન્ટીમીટર છે. આપણે ત્રણ બાજુઓ કઈ કઈ લીધી હતી? એ, બી અને સી. અહીંયા આપણને ફક્ત બે બાજુ આપેલી છે. તો એક બાજુ એ બરાબર કેટલા લખીએ? 8 સેન્ટીમીટર. બીજી બાજુ બી બરાબર 11 સેન્ટીમીટર. તો તેનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આપણને ત્રીજી બાજુ આપવામાં આવેલ નથી એટલે ત્રીજી બાજુ આપણે શું કરીશું? શોધીશું. ઓકે, કના પરથી શોધીશું? પરિમિતિ પરથી. પરિમિતિ અહીંયા આપણને આપવામાં આવેલી છે અને બીજું વસ્તુ આપણને અર્ધ પરિમિતિ s પણ આપેલ નથી એટલે એ વસ્તુ પણ આપણે શોધીશું. અર્ધ પરિમિતિ એટલે કે પરિમિતિના અડધા. તો પહેલા વસ્તુ આપણે s શોધી કાઢીએ. s બરાબર પરિમિતિ છેદમાં 2 એટલે કે 32/2 16 દુ 32 એટલે કે 16 સેન્ટીમીટર. ચાલો આપણને s મળી ગયા 16 સેન્ટીમીટર. s મળી ગયા. હવે આપણે c શોધવાનું છે. કોના આધારે? પરિમિતિ પરથી. તો ત્રિકોણની પરિમિતિ બરાબર સૂત્ર કયું છે ત્રિકોણની પરિમિતિનું? ત્રણે ત્રણ બાજુનો સરવાળો એટલે કે a વત્તા b વત્તા c. પરિમિતિ કેટલી આપેલી છે? 32 એટલે એની જગ્યા પર લખી દઈએ 32 બરાબર ના બરાબર. a કેટલા? 8 વત્તા b કેટલા? 11. c તો શોધવાના છે. 11 વત્તા 8 કેટલા થશે? 19 અને એ 19 ને બરાબરની આ તરફ લઈ આવીએ એટલે કેવા થઈ જશે? ઓછા. 32 તો ઓલરેડી પહેલેથી છે એને આપણે અડૈકા નથી એટલે એને પહેલા લખી દેવાની એની જગ્યા પર. 19 બરાબરની આ તરફ આવશે એટલે કેવા થઈ જશે? ઓછા 19 બરાબર c. 32 માંથી આપણે કેટલા બાદ કરી દઈએ? 19 બાદ કરીએ તો 2 માંથી 9 ના જશે એટલે શું કરવાનો? દસકો લેવાનો. અહીંયા 12 આવશે, અહીંયા 2 થઈ જશે. 12 માંથી 9 જાય તો કેટલા બચશે? 3. ઓકે, અને 2 માંથી 1 જાય તો 1. ટોટલ થઈ ગયા 13 બરાબર c. એટલે આપણને c મળી ગયા કેટલા? 13 સેન્ટીમીટર. અને આપણે સીધું લખી દઈએ c બરાબર 13 સેન્ટીમીટર. ઓકે, કમ્પ્લીટ. c મળી ગયા, a મળી ગયા, બી એ બી તો આપેલા છે, c થઈ ગયા, s પણ મળી ગયા. હવે આપણે હેરોનના સૂત્રના આધારે લખી દઈએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s s ઓછા a s ઓછા b s ઓછા c. ચાલો વર્ગમૂળમાં s કેટલા આપેલા છે? શોધ્યા આપણે 16 એટલે આપણે લખી દઈએ 16 કૌંસમાં 16 ઓછા a કેટલા? 8. બીજા કૌંસમાં 16 ઓછા b કેટલા? 11. ત્રીજા કૌંસમાં 16 ઓછા c કેટલા મળ્યા? 13. થઈ ગયા. બાદ બાકી કરીએ 16 ના 16 ગુણ્યા 16 માંથી 8 જાય તો 8 ગુણ્યા 16 માંથી 11 જાય તો 5 ગુણ્યા 16 માંથી 13 જાય તો 3. શોધાઈ ગયા. ઓકે, આટલું થઈ ગયા બાદ તમારે શું કરી દેવાનું? અહીં જેટલી સંખ્યા આપેલી હોય તેના અવયવ પાડી દેવાના. 16 છે, અવયવ પાડી દઈએ અહીંયા 8 દુ 16 4 દુ 8 2 દુ 4 અને 2 એકા 2 લખી દઈએ. આ 2 કેટલી વાર છે? 4 વાર. 1 2 3 અને 4. ચાલો 8 8 એટલે ક્યાંથી આવશે? અહીંથી આવશે.
ઓકે, તો કેટલા લખી દઈએ? 3. 5 અને 3 ના તો કોઈ પડશે જ નહીં, એટલે એવા ને એવા. હવે શું કરી દેવાનું? બે ને ગ્રુપ પાડી દેવાના. આ છે, આ બે, આ બે. હવે અહીંયા છે કોઈ? બધા એક એક જ વાર છે, એટલે એ આપણા ગ્રુપ પડશે નહીં. શું કરી દેવાનું? બે ની જોડ બનાવી દીધી. આ 2 ગુણ્યા 2, આ 2 ગુણ્યા 2, આ 2 ગુણ્યા 2. હવે આના સાથે 2 બીજો નથી, 5 સાથે બીજો 5 નથી, અને 3 સાથે બીજો 3 નથી. તો આ જે આપણે જોડ બનાવી કાઢી એને આપણે વર્ગની બહાર એક વાર લખી દેવાના, ગુણ્યા આનો એક વાર, આનો એક વાર, ગુણ્યા જે બાકી રહ્યા એ વર્ગમૂળમાં લખી દઈશું. 5 દુ 10, 10 તાળી 30, એટલે વર્ગમૂળમાં 30. હવે આ જે બળ કર્યા છે એને આપણે ગુણાકાર કરી લઈશું. 2 દુ 4, 4 દુ 8, એટલે કે 8 વર્ગમૂળ 30. એકમ કયો હતો? સેન્ટીમીટર. અને ક્ષેત્રફળ છે એટલે આપણો એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. શું કર્યું? આટલે આપણે બાદ બાકી કરી દીધા બાદ આપણે અવયવ પાડી દેવાના. અવયવ પાડીને એનો ગ્રુપ બનાવી દેવાનો, બે નો, મતલબ જે સમાન હોય એ બે ના જોડ બનાવી દેવાના. અને જે જોડ બને તેને આપણે એક વાર બળ, વર્ગમૂળની બળ લખી દેવા, અને જે બાકી બચેલ છે એક એક વાર જે એક એક હોય જેની જોડ ના બનતી હોય તેને વર્ગમૂળમાં ગુણાકાર કરી લખી દેવું. ઓકે, આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. તમારો જવાબ મળે છે 8 વર્ગમૂળમાં 30 સેન્ટીમીટરનો વર્ગ. ચાલો આગળ બીજો દાખલો કરીએ. આગળ છે ઉદાહરણ 2. એક ત્રિકોણાકાર બગીચા એબીસી ની બાજુઓ 120 મીટર, 80 મીટર અને 50 મીટર છે. ત્રણ બાજુ આપણને આપી જ દીધી. લખી દઈએ. એ બરાબર 120 મીટર, બી બરાબર 80 મીટર, સી બરાબર 50 મીટર. ઓકે, હવે આગળ કીધું છે ધનિયા માળીએ બધી જ તરફ તારની વાડ બાંધવાની છે અને અંદર તરફ ઘાસ વાવવાનું છે. તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે? તે એક બાજુએ 3 મીટર પહોળી જગ્યા દરવાજા માટે છોડે છે, તો તેને ફરતે કાટાળી વાડ કરવા માટે ₹20 પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચ શોધો. પહેલું કામ તો આપણે શું કરીશું? એનું ક્ષેત્રફળ શોધીશું. ક્ષેત્રફળ શોધ્યા બાદ એ પરિમિતિના આધારે આપણે એનો ખર્ચ શોધીશું. ઓકે, તો પહેલું કામ આપણે મેઇન મુદ્દો રાખીએ કે ક્ષેત્રફળ શોધીએ. ઓકે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે અહીંયા હેરોનનું સૂત્ર લગાવીશું. હેરોનનું સૂત્ર બનશે વર્ગમૂળમાં S ઓછા A, S ઓછા B અને S ઓછા C, જ્યાં S બરાબર અર્ધ પરિમિતિ, અહીંયા S આપવામાં આવેલ નથી. S નું સૂત્ર બને A વત્તા B વત્તા C છેદમાં 2. તો પહેલું કામ આપણે શું કરીશું? અર્ધ પરિમિતિ S શોધી લઈએ. તો S બરાબર A વત્તા B વત્તા C છેદમાં 2. એ કેટલા? 120, B 80 અને C 50 છેદમાં 2. 120 વત્તા 80 એટલે કે 200, 200 વત્તા 50 એટલે 250 ભાગ્યા 2. 2 એકા 2, 2 દુ 4 અને 2 પંચા 10. આવી ગયા 125. એસ આપણને કેટલા મળી ગયા? 125 મીટર. ઓકે, હવે આ મળી ગયા બાદ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈશું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S ઓછા A, S ઓછા B અને S ઓછા C. S મળી ગયા આપણને 125. 125 ઓછા 120, બીજા કૌંસમાં 125 ઓછા 80, ત્રીજા કૌંસમાં 125 ઓછા 50. બાદબાકી કરીએ. આ થઈ જશે 125
ગુણ્યા 125 માંથી 120 જશે એટલે બચશે 5 ગુણ્યા 125 માંથી 80 બાદ કરીએ તો 5 માંથી 0 જશે 8 સોરી 5 અને 12 માંથી 8 જાય તો 4 આગળ 125 માંથી 50 જાય 5 માંથી 75 બચશે લખી દીધા હવે આટલું થઈ ગયા બાદ આપણે શું કરીશું અવયવ પાડીશું તો પહેલા તો 125 ના પાર લઈએ 5 થી ભાગ થશે 5 દુ 10 5 5 25 લખી દઈએ 3 3 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આ થઈ ગયા 125 ના ત્યારબાદ ગુણ્યા 5 45 ના પાડીશું 9 પંચા 45 3 તારી 9 અને 3 એકા 3 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ચલો આગળ 75 માટે 5 એકા 5 5 5 25 5 તારી 15 અને 3 એકા 3 એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 3 થઈ ગયા અવયવ પાડી લીધા હવે જે જોડ બને છે એને આપણે એકવાર વર્ગમૂળની બહાર લખી દઈશું આ 1 5 ગુણ્યા 5 આ 5 અને આ 5 તો ગુણ્યા 5 ગુણ્યા 3 બાકી રહી ગયા એક વાર 5 છે એક વાર 3 છે તેને આપણે ગુણાકાર કરીને વર્ગમૂળમાં લખી દઈશું 5 તારી 15 હવે આ બધાનો શું કરી દઈશું ગુણાકાર 5 5 25 25 પંચા 125 125 તાળી કરી નાખીએ તો 125 5 તાળી 15 5 વધે 1 3 6 ને 1 7 3 એકા 3 375 વર્ગમૂળ 15 અને એકમ આપણો મીટર છે એટલે અહીંયા મીટરનો વર્ગ આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર ઓકે ક્લિયર ચાલો શું કર્યું આપણે આટલે સુધી તો બાદબાકી કરીને લઈ આવ્યા ત્યારબાદ આપણે અવયવ પાડી દેવાના અવયવ પાડીને જે જોડ બને તેને આપણે વર્ગમૂળની બહાર એકવાર લખી દેવું અને જે એકલા બચી જાય એને વર્ગમૂળના અંદર ગુણાકાર કરીને લખી દેવું ઓકે ક્લિયર ચાલો અહીંયા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું હવે આપણને શું કીધું છે વાડી બનાવવાનો ખર્ચ પૂછ્યો છે તમે જોઈ શકો એના અંદર રકમ કે એક બાજુએ 3 મીટર પહોળી જગ્યા માટે દરવાજો છોડ્યો છે બરાબર તો પહેલા તો આપણે પરિમિતિ શોધવી પડશે આપણને પરિમિતિ આપેલ નથી વાડ બનાવવાની છે એ ફરતે બને અંદર નહીં બને આ જે વાવણી કરવાની છે એ વાવણી ક્યાં બનશે આખા અંદરની તરફ વાવણી થશે એટલે ત્યાં આપણે શું શોધવાનું ક્ષેત્રફળ પરંતુ જ્યારે ફરતે આપણે કંઈક કામ કરવાનું હોય વાડ આ પ્રમાણે ફોર એક્ઝામ્પલ આ બગીચો છે એમાં વાડ આપણે ફરતે કરીએ અને ફરતે એટલે શું આવશે એની પરિમિતિ શોધવાની રહેશે બરાબર હવે દરવાજો વચ્ચોવચ્ચ તો ના આવે અહીંયા જ આવશે એટલે આપણે શું કરીશું પરિમિતિમાંથી જેટલો દરવાજો લગાવ્યો છે એ બાદ કરી દઈશું તો પહેલું કામ આપણે પરિમિતિ શોધીએ પરિમિતિ એટલે કે 3 બાજુનો સરવાળો a + b + c એ કેટલા છે 120 + 80 + 50 એટલે થઈ ગયા આપણા પાસે 250 મીટર ચાલો પરિમિતિ આપણને મળી ગઈ હવે શું કરવાનું છે કેટલા મીટર આપણને 3 મીટર પહોળો દરવાજો કીધો છે તો આપણે શું કરીશું જે દરવાજો છે એ દરવાજો એના લંબાઈમાંથી બાદ કરી દઈશું તો વાડ બનાવવા માટે જરૂરી લંબાઈ બરાબર 250 આ ટોટલ આખી વાડ છે ઓકે એની પરિમિતિ છે એના અંદરથી 3 મીટરનો જે દરવાજો લગાવ્યો છે એ બાદ કરી દઈએ તો આપણા પાસે આવશે કેટલા 247 મીટર મળી ગયા ઓકે હવે આપણને આનો ખર્ચ કીધો છે કે 1 મીટર સ્ક્વેર માટે
કાટાળી વાડ માટે ભાવ કેટલો છે? ₹20. તો અહીંયા લખીશું ફરતે કાટાળી વાડ માટેનો ખર્ચ 1 મીટર બરાબર 20. તો એવા કેટલા મીટર છે? 247 મીટર બરાબર કેટલા? આ બેનો હંમેશા ગુણાકાર અને જે આવશે એ ભાગાકારમાં. તો 20 ગુણ્યા 247 ભાગ્યા 1 છેદમાં આપણે નોર્મલી 1 લખતા નથી. તો આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને કેટલા મળશે? 4940. આ થઈ ગયો આપણો ખર્ચ. પહેલા તો આપણને વાવણી પૂછી છે, તો વાવણી એના માટે આપણે શું કરીશું? ક્ષેત્રફળ શોધીશું. ક્ષેત્રફળ હેરોનના સૂત્રને આધારે શોધાશે. હેરોનના સૂત્રને આધારે આપણે કિંમત મૂકતા ગયા, દાખલો ગણતા ગયા, એટલે આપણને આ મળી જશે. ઓકે, હવે આપણને જે આપેલ છે એ કેવો છે? ત્રિકોણાકાર છે. તો ફોર એક્ઝામ્પલ આ પ્રમાણે ત્રિકોણાકાર જમીન છે. ઓકે, આના અંદર વાવણી કરવાની છે, તો વાવણી કેટલી જગ્યામાં થશે? આટલી જગ્યામાં થશે. હવે 3 મીટર ફોર એક્ઝામ્પલ કે આટલે દરવાજો લગાવેલો છે, ગેટ લગાવેલો છે અને આજુબાજુ કાટાળી વાડ કરવાની છે. તો કાટાળી વાડ તો આપણે બાજુઓ પર જ કરીશું, એટલે પહેલા આપણે એની પરિમિતિ શોધવી પડે. પરિમિતિ આપણને આખા ત્રિકોણની મળશે. એના અંદરથી જેટલી જગ્યા પર દરવાજો લગાવ્યો હોય એટલી જગ્યા આપણે બાદ કરી દીધી અને ત્યારબાદ જે પરિમિતિ મળશે એના આધારે આપણે વાડ કરવાનો ખર્ચ શોધીશું. ઓકે, ચલો આગળ વધીએ. ત્રીજો દાખલો છે. એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ આપણને અહીંયા જેમમાં આપેલ છે 3:5:7 ના પ્રમાણમાં છે. અને બીજું વસ્તુ આપણને કીધેલી છે કે પરિમિતિ. પરિમિતિ કેટલી આપેલી છે? 300 મીટર. તો તેનું ક્ષેત્રફળ શોધો. આપણને અહીંયા જે બાજુઓનું પ્રમાણ આપેલ છે એ બાજુઓનું પ્રમાણ જેમમાં આપેલ છે અને આ પ્રમાણે જ્યારે જેમમાં આપેલ હોય તો પહેલા એને x સાથે ધારી લેવું. એટલે પહેલી બાજુ આપણે એ કેટલા ધારીશું? 3x, બીજી બાજુ 5x અને ત્રીજી બાજુ 7x. થઈ ગયું? આપણે x ધારી લીધા. જ્યારે પણ જેમ આવે તો એના સાથે કેટલા મૂકી દેવાના? x. અને પરિમિતિના આધારે પહેલા આપણે x શોધી લઈશું, ત્યારબાદ આના અંદર x ની કિંમત મૂકીશું. તો અહીંયા લખીશું પરિમિતિ બરાબર, પરિમિતિનું સૂત્ર કયું આવે? a + b + c. અર્ધ પરિમિતિ હોય તો છેદમાં 2. અહીંયા આપણને ફક્ત પરિમિતિ કીધેલું છે એટલે પરિમિતિનું સૂત્ર આવે a + b + c. ઓકે, પરિમિતિ આપણને કેટલી આપેલ છે? 300. એટલે અહીંયા આપણે લખી દઈએ 300 બરાબર a 3x + b 5x + c 7x. થઈ ગયા? 3x + 7x 10x, 10x + 5 એટલે કે 15x, એટલે કે 300 બરાબર 15x. સૂત્ર કરતા 15 ને કરવાના છે, સોરી x ને કરવાના છે, તો 15 ગુણાકારના સંબંધમાં છે, બરાબરની બીજી તરફ જાય એટલે ક્યાં જતા રહેશે? છેદમાં. તો x બરાબર 300 ભાગ્યા 15. 15 દુ 30 અને આ 0 એટલે આપણને x કેટલા મળી ગયા? 20. થઈ ગયું? હવે આપણે આ x ની કિંમત આના અંદર મૂકી દઈશું. તો 3 × 20 60, 5 × 20 100 અને 7 × 20 140. એકમ કયા છે આપણા પાસે? મીટર. એટલે મૂકી દઈએ મીટર, મીટર અને મીટર. ચાલો, 3 બાજુઓ મળી ગઈ. પરિમિતિના આધારે આપણે 3 બાજુઓ જે ગુણોત્તરમાં આપેલી હતી એ મળી ગઈ. હવે પહેલું કામ શું કરીશું? s શોધીશું. s એટલે કે પરિમિતિના અડધા. પરિમિતિ અહીંયા આપણને આપેલી છે 300, એટલે એના અડધા એટલે 300 ભાગ્યા 2 એટલે કેટલા થયા? 150 મીટર. મળી ગયા s પણ.
જો તમને પરિમિતિ આપી દેવામાં આવેલી હોય તો ડાયરેક્ટ એના ભાગ્યા 2 કરી દેવાના. પરિમિતિ ના આવેલી હોય તો 3 બાજુઓનો સરવાળો કરવાનો અને ભાગ્યા 2 કરવાનો. તમે સરવાળો કરો તો 300 આવશે, ભાગ્યા 2 કરીશું એટલે આપણે 150 મીટર મળી ગયા. એસ મળી ગયા. હવે સહેલું છે, ત્રિકોણનું ક્ષેત્રફળ. હેરોનનું સૂત્ર લગાવો. વર્ગમૂળમાં એસ, એસ ઓછા એ, એસ ઓછા બી, એસ ઓછા સી. એસ કેટલા છે? 150. એસ ઓછા એ એટલે કે 150 માંથી કેટલા બાદ કરીશું? 60. 150 માંથી 100 અને 150 માંથી 140. ચાલો લખાઈ ગયું. બાદ બાકી કરી નાખીએ. 150 ગુણ્યા 150 માંથી આપણે કેટલા બાદ કરી દેવાના? 60 બાદ કરી દેવાના છે. તો બાદ કરી દઈએ. 50 40, 40 ને 50 ટોટલ કેટલા થઈ ગયા? 90 ગુણ્યા 50 ગુણ્યા 10 થઈ ગયા. બાદ બાકી કરી દીધા. બાદ બાકી પૂરી. હવે આપણે શું કરીશું? જે આપણને અહીંયા સંખ્યા મળે છે એના અવયવ પાડી દેવાના. બરાબર? તો અવયવ પાડીએ પહેલા કોના? 150 ના. 2 સત્તા 14 અને 2 પંચા 10. 5 એકા 5 અને 5 પાછું 25. 3 પંચા 15 અને 5 એકા 5. 2 5 1 3 ને 1 2 લખી દઈએ. 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે 90 માટે શોધીએ. ચાલો 2 થી ભાગ ચલાવીએ. 45 દુ 90, 9 પંચા 45, 3 તાળી 9 અને 3 એકા 3. સેમ 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3. ચાલો થઈ ગયું. આગળ વધીએ. 50, 25 દુ 50, 5 બાજુ 25 અને 5 એકા 5. 2 ગુણ્યા 5 ગુણ્યા 5 અને 10 માટે ડાયરેક્ટ આપણે લખી દઈશું 5 દુ 10. ચાલો હવે જોડ બનાવીએ. આ 2 આ 2 લખી દીધા એકવાર. ગુણ્યા 5 5 ગુણ્યા 3 અને 3 ગુણ્યા આ રહ્યા 5 5 ગુણ્યા 3 તો છે નથી આગળ. આ 2 છે 2 ગુણ્યા આ 5 અને 5 એટલે ફક્ત એક જ વસ્તુ આપણે વર્ગમૂળમાં રહ્યું 3. આ બધાનો શું કરી દઈશું? ગુણાકાર. 5 દુ 10, 10 તાળી 30, 30 પંચા 150, 150 દુ 300, 300 ગુણ્યા 5 કરી નાખીએ 1500 ભાગ્યા 3 મીટરનો વર્ગ. આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. અહીંથી તમને ડાયરેક્ટ વર્ગમૂળ કેવી રીતના નીકળે એ ના ખબર પડે એના માટે આપણે આ કામ વધારે કરીએ છીએ કે અવયવ પાડીએ. અવયવ પાડી અને ત્યારબાદ બબ્બેના ગ્રુપ કરી અને જેનું ગ્રુપ બને તેને વર્ગમૂળની બહાર લખવું અને જે એક એક સંખ્યા રહી જાય એને આપણે વર્ગમૂળના અંદર ગુણાકાર કરીને લખી દેવું. ઓકે, અહીં આ સાથે આપણો જે ઉદાહરણ 3 છે એ પૂરો થાય છે અને આગળના જે ક્વેશ્ચન છે સ્વાધ્યાય એ હવે આપણે નેક્સ્ટ ટાઈમ બુધવારે આપણે જોઈશું. ઓકે, અને આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. ના સમજ પડી હોય તો પૂછી શકો છો. આના અંદર આપણે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાનું છે, હેરોનનું સૂત્ર. અને હેરોનનું સૂત્ર છે વર્ગમૂળમાં એસ, એસ ઓછા એ, એસ ઓછા બી, એસ ઓછા સી. જ્યાં એસ બરાબર અર્ધ પરિમિતિ, અર્ધ પરિમિતિનું સૂત્ર થાય એ વત્તા બી વત્તા સી છેદમાં 2 અને પરિમિતિ એટલે કે એ વત્તા બી વત્તા સી. ઓકે, ચાલો, અલ્લાહ હાફિઝ.